સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. ઘણા લોકોની કમેન્ટ આવેલી હતી અને એ સિવાય વોટ્સએપ ગ્રુપમાં પણ ચર્ચા ચાલતી હોય છે કે મુખ્ય પરીક્ષાની અંદર લખવું હોય તો કઈ પેન સારી રહે. બધાય પોતપોતાની રીતે સજેશન આપતા હોય છે અને મને પણ પૂછ્યું કે સર તમે પણ અમને કંઈક એકાદી પેન સજેસ્ટ કરો જેનાથી મેન્સની એક્ઝામમાં અમને ઇઝી રહે લખવું. બરાબર, જે પેનની ગ્રીપ સારી હોય તો લખવા મજા આવે એવી પેન કંઈક અમને સજેસ્ટ કરો. તો અત્યારના હું તમને મારા અનુભવ પ્રમાણે 2 થી 3 પેન અલગ અલગ પેન છે એ તમને સજેસ્ટ કરવાનો છું. બરાબર, એક વસ્તુ યાદ રાખજો કે મુખ્ય પરીક્ષાની અંદર તમારા અક્ષર અને તમારું લખાણ, બરાબર, તમારું જે નોલેજ છે આ ખૂબ જ મહત્ત્વનું છે. બાકી તમે સસ્તી પેનનો ઉપયોગ કરો, તમારું લખાણ સારું હોય, તમારા સારા હોય તો પણ તમે સારામાં સારા માર્ક લઈ શકો છો. અને જેનું લખાણ અક્ષર કાંઈ સારું નથી, બરાબર, અને મોંઘી પેનનો ઉપયોગ કરશે ને તો એ કાંઈ ફેર નથી પડવાનો, એના માર્ક ઓછા જ આવશે. એટલે સૌથી પહેલાં તમારું કન્ટેન્ટ છે એ ખૂબ જ મહત્ત્વનું છે, તમારા અક્ષર મહત્ત્વના છે. પછી પેન છે એ સેકન્ડરી વસ્તુ છે. બરાબર, હવે એવું નથી કે પેન મહત્ત્વ નથી, તમારું લખાણ અક્ષર સારા હોય અને પેનમાં તમારી ગ્રીપ સારી હોય, સારી ગ્રીપ હોય અથવા લખવાની મજા આવતી હોય, પેન છે એ પાછળની બાજુ ઉઠીને આવતી હોય, આવી 2-3 અલગ અલગ પેનના પ્રોબ્લેમ હોય છે તો કાંઈ પ્રોબ્લેમ ના થાય એવા પ્રકારની પેન હોય તો આપણે લખવું ઇઝી રહે અને પેપર ચેકરને પણ કાંઈ વાંધો ના આવે. તો અત્યારે હું તમને એવા પ્રકારની પેન કહેવાનો છું. યાદ રાખજો, આ હું તમને મારા અનુભવ પ્રમાણે કહીશ. બરાબર, જો મારે મેઇન્સ પેપર લખવું હોય તો હું કઈ પેનનો ઉપયોગ કરીશ એ પ્રમાણે હું તમને કહેવાનો છું. તમને કોઈ અલગ પેન ગમતી હોય તમે એનાથી પણ લખી શકો છો. બરાબર, હું તમને મારા અનુભવ પ્રમાણે ફક્ત કહેવાનો છું. બીજી વસ્તુ કે ઘણા લોકોનો એ પણ પ્રશ્ન હોય છે કે મેઇન્સ એક્ઝામમાં બ્લેક પેનનો ઉપયોગ કરવો કે ના કરવો. બરાબર, કરી શકાય કે ના કરી શકાય, તો એના વિશે પણ હું તમને વિડીયોના એન્ડમાં વાત કરવાનો છું. એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો. સૌથી પહેલાં અત્યારના અલગ અલગ પ્રકારની પેન છે. હવે પેનની અંદર 2 થી 3 પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. બરાબર, સૌથી પહેલો પ્રોબ્લેમ મુખ્ય એ છે પેન રેલાઈ જતી હોય, લખ્યા પછી પેન છે રેલાઈ જતી હોય છે. બરાબર, હું તમને એક્ઝામ્પલ આપું. અહીંયા મારી પાસે એક પેન છે, આ છે પેન્ટોનિકની 0.6 જેલ પેન છે. બરાબર, આ પેન્ટોનિકની પેન છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. બરાબર, પેન્ટોનિકની 0.6 mm આ પેન છે. પેનની ગ્રીપ બહુ સારી છે, લખવાની પણ મજા આવે છે. બ્લેક અને બ્લુ બેની અંદર આ જેલ પેન છે પાછી. બરાબર, હવે એક વસ્તુ એ પણ છે કે જેલ પેનનો તમે ઉપયોગ કરી શકો છો. જેલ પેનમાં કાંઈ વાંધો નથી, ખાલી એટલું ધ્યાન રાખો કે જેલ પેન છે રેલાઈ ન જવી જોઈએ અને વોટરપ્રૂફ હોવી જોઈએ, એટલે વાંધો ના આવે. જ્યારે તમે લખતા હો ત્યારે હાથમાં પરસેવો ઓળતું હોય. બરાબર, અને એ જો પરસેવાળો હાથ છે એ પડે લખાણ ઉપર તો એ ખરાબ થઈ જાય. તો વોટરપ્રૂફ પેન હોવી જોઈએ. હજુ આ જે પેન્ટોનિકની પેન છે ને એમાં શું પ્રોબ્લેમ છે એ તમને જણાવી દઉં. હું કાંઈ પણ લખું છું અને તરત હાથ આમ ફેરવું છું ને, તમે જોઈ શકો છો એ પેન છે એ રેલાઈ જાય છે. ફરીથી જો લખ્યું, તરત હાથ કર્યો તો રેલાઈ જાય, તરત સુકાતી નથી આ પેન. બરાબર, આ પેન તરત સુકાતી નથી. અને ઘણીવાર એવું બને કે લખ્યા પછી તરત આપણો હાથ ત્યાં રહ્યો જાય તો એ પેન છે એ રેલાઈ જાય. એટલે આવી પેનનો ઉપયોગ ના કરવો. બરાબર, આ પેન 10-15 રૂપિયાની આવતી હોય છે, આજુબાજુ 10 રૂપિયાની આજુબાજુની પેન છે. પેન સારી છે, ગ્રીપ સારી છે, પણ આ રીતના રેલાઈ જતી હોય તો એ મજા ના આવે પેન લખવાની. બ્લેક અને બ્લુ 2 પેન હોય છે, પણ આ પેનનો ઉપયોગ હું નથી કરવાનો. બરાબર છે. આવી જ વસ્તુ આ પેનની અંદર. હવે જો આ ફોર્ટની પેન છે, રેલાતી નથી, પણ આ પેન છે સામે તો ઘણા બધા લોકો ઉપયોગ કરતા હોય છે. 5 રૂપિયાની અત્યારે પેન આવતી હોય છે, આ 2 થી 5માં પેન આવતી હોય છે. બરાબર, આ પેન પછી સિવાય તમને એક પેન જણાવું, આ 100ની પેન. બરાબર, આ 2 પેનમાં એક પ્રોબ્લેમ સામાન્ય શું છે ખબર છે, લખ્યા પછી થોડી ઉભરાઈ જાય. મતલબ કે આજે ટાંક હોય આપણો, આ તમે જોઈ શકો આ જે ટાંક છે, બરાબર, એમાં પેનનું ટીપું, પેનમાં સાઈનું ટીપું આવી જતું હોય છે. બરાબર, આમાં પણ એવું થાય છે, સાઈનું ટીપું આવી જાય. આ પેનની ગ્રીપ સારી 100ની પેનની, પણ લખ્યા પછી 2-3 પેજ લખ્યા પછી જે ટાંક છે, જે નીપ છે, અહીંયા આગળ સાઈ આવી જાય. એટલે એ છે ને તરત ઉઠી આવે પેજની અંદર. એટલા માટે છે ને આ પેનનો ઉપયોગ હું નહીં કરું. બરાબર, મારે કર્યો તો આ પેનનો ઉપયોગ હું ના કરું, કારણ કે લખ્યા પછી મને અનુભવ થયો. જો આ પેન તો ઉપયોગ ન જ કરે હમણાં, કારણ કે રફ પેજમાં તમે ઉપયોગ કરો ને તો કરાય. બાકી આ પેનનો તો વારંવાર એવું થતું હોય છે, પેન ઉભરાઈ જતી હોય છે. બરાબર, કારણ કે આ સસ્તી પેન છે બહુ અને એની ક્વોલિટી એટલી સારી ના હોય. બરાબર છે. બાકી આ પેનની ક્વોલિટી સારી છે, બધી તે બરોબર છે, પણ 3-4 પેજ લખ્યા પછી મને અનુભવ થયો. બાકી આ પેનનું હું તમને સજેશન કરત કે આ પેન સારી છે, પણ એટલી લખ્યા પછી મને પ્રોબ્લેમ આ જોવા મળ્યો. એટલે આ 3 પેન છે એનો ઉપયોગ ના કરવો તમારે. પછી હવે વીઆઈપી પેન પાયલોટ V7, ઘણા બધા લોકોએ આ પેનનું સજેશન આપેલું છે. બરાબર, પાયલોટ V7. હવે આ પેનનો બહુ મોટો ફ્લો શું છે ખબર તમને પ્રોબ્લેમ? એ આ છે જો,
આ તમે જોઈ શકો છો, આ મેં લખાણ કર્યું છે. પાયલોટ V7 પેન લખવાથી પેપરની પાછળની બાજુ ઉઠી આવે છે. લખ્યા પછી પેપરના પાછળના પેજમાં લખવાની મજા આવતી નથી. હવે જો તમે જોઈ શકો છો, આ મેં લખ્યું છે બરાબર. આ પેપરનો પાછળનો ભાગ છે. અહીંયા મેં સિમ્પલ 2 પોઈન્ટ કર્યા, તમે જોઈ શકો છો. આ 2 પોઈન્ટ દેખાય તમને બરાબર. પાછળની બાજુ જો એ 2 પોઈન્ટ ઉઠી આવ્યા. હવે જ્યારે તમે અલ્પ વિરામ કરો, પૂર્ણ વિરામ કરો, પછી માથે અનુસ્વાર કરો, કોમા કરો, કાંઈ પણ કરો ને, તમે જોઈ શકો છો. હું તમને લાવી દેખાડું. આ મેં અહીંયા ટપકા કર્યા કાંઈ પણ બરાબર, પાછળની બાજુ તરત ઉઠી આવે છે. તમે આખું એક પેજ લખશો ને એટલે પાછળ ઘણા બધા છે ને આવા તમને પોઈન્ટ્સ ને ઘણી બધી વસ્તુ જોવા મળશે. લખવાની મજા નહીં આવે. હું આ પેનનો ઉપયોગ છે ને ઓછામાં ઓછો કરું. પેન ખૂબ જ સારી છે, કારણ કે આ પેનનો તમે ફાયદો તમે જોઈ શકો છો. આ પેન લખ્યા પછી જરાય રેલાતી નથી. તમે ગમે એટલું લખો, જરાય રેલાતી નથી. લિક્વિડ ઇંક છે, વોટરપ્રૂફ છે, લખવામાં મજા આવે છે, ગ્રીપ પણ સારી છે. બધી રીતે આ પેન પરફેક્ટ છે. ખાલી એક જ પ્રોબ્લેમ છે, લિક્વિડ ઇંકને લીધે આની જે ઇંક છે ને એ આખા પેજની અંદર વહી જાય, અંદરની બાજુ વહી જાય બરાબર છે. આમાં 0.5 0.7 બંને આવે છે. આ 0.7 વાળી છે. બંનેમાં એક જ પ્રોબ્લેમ સેમ કોમન છે. લખ્યા પછી તમે જ્યારે આખું પેજ લખશો બરાબર, તો પાછળની બાજુ આખા પેજની અંદર ઘણી બધી વસ્તુ ઉઠી આવશે. ફરી તમને જો એક જ દેખાડું. જેમ કે જો તમે આવી રીતના કોમા કર્યા અથવા પૂર્ણ વિરામ કર્યું, માથે મીંડું કર્યું બરાબર, તો પાછળની બાજુ એ વસ્તુ અહીંયા તરત દેખાઈ આવશે. તમને કેમેરામાં આછું દેખાતું હશે. જ્યારે તમે આખું પેજ લખશો ને ત્યારે તમને ખબર પડી જશે બરાબર. જો પેજની થિકનેસ બહુ સારી હોય બરાબર, પેજમાં તમને ખબર GSM હોય, 70 GSMનું પેજ હોય, 80નું હોય, 100નું હોય, તો જાડું પેજ હોય તો વાંધો ના આવે. પણ એટલું જાડું પેજ છે સપ્લીમાં તમને ના આપતા હોય કે આવી પેન ઉઠે નહીં. એટલે આ પેનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. જો તમારે હાઇલાઇટ પોઈન્ટ કરવા હોય બરાબર, કોઈ વસ્તુ લખવી હોય, કોઈ કોટ લખવું હોય, સુવિચાર લખવું હોય, તો તમે આ પેનનો ઉપયોગ કરી શકો છો. બાકી આ પેનનો ઉપયોગ આખા પેપર લખવા માટે ના કરવો. હું તો નથી કરવાનો, જો હું મારું પેપર હોય તો. હવે બીજી અલગ અલગ પેન તમે જોઈ શકો છો અહીંયા બરાબર. 100ની પેન તો તમે ના પાડી દીધી. હવે એક પેન છે આ ફ્લેરની પેન છે બરાબર, ફ્લેરની ઇકો પેન છે. આ પેન પણ સારી છે, પણ આ પેન અગેન એક પ્રોબ્લેમ એ છે કે લખ્યા પછી જો જરા જરા છે ને એ આવી રીતના રેલાઈ છે બરાબર. એટલે આ પેનનો પણ ઉપયોગ નથી કરવો. ફ્લેરની હજી એક પેન છે મારી પાસે, આ રે ફ્લેરની ફાઇટર. આ પેન સારી છે. આ પેન લખ્યા પછી રેલાતી નથી, તમે જોઈ શકો છો. એટલી બધી નથી રેલાતી જે ઓલી જૂની હતી. જરા જરા ઘણું પોઈન્ટ થઈ ગયું તો થોડુંક રેલાઈ શકે, બાકી એટલો વાંધો નથી આવતો. 1-2 સેકન્ડમાં તરત સુકાઈ જતી હોય છે. એટલે આ પેન સારી છે. આ પેનનો ફાયદો એ છે કે આ પેન છે એ ત્રિકોણ આકારની છે, એટલે પકડવામાં ઇઝી રહેશે બરાબર. એટલે જો તમારે લખો તમે આ એક પેનથી લખી શકો છો. એ સિવાય ડોમ્સની પેન છે બરાબર. ડોમ્સની પેન જોઈ શકો છો. 2 અલગ અલગ પેન છે, એક એક્સેલ છે અને એક્સ્ટ્રા ગ્લેસી કરીને પેન છે. આ પેન એ સેમ વસ્તુનો પ્રોબ્લેમ છે, લખ્યા પછી થોડું થોડું છે રેલાતું હોય છે, થોડું થોડું તમે જોઈ શકો છો. એટલે આ પેનનો ઉપયોગ હું તમને નથી કહેતો કરો. આ પેન બહુ સારી છે, ડોમ્સની એક્સેલ. જો તમે ગમે એ કંઈ લખશો બરાબર છે, એ એટલું બધું છે એ રેલાતું નથી. આમાં 1-8 સેકન્ડ પછી તરત સુકાઈ જાય છે. એટલે આ પેન સારી છે. જો આ રીતે આ પેન તમે લખી શકો છો. એટલે મેં તમને 2 પેન કીધી બરાબર. પછી એક ક્લાસમેટની પેન છે બરાબર, ક્લાસમેટની હૂક 0.7. આ પેનમાં સેમ વસ્તુ જરા જરા પ્રોબ્લેમ છે, તમે જોઈ શકો છો. થોડી થોડી રેલાઈ જાય છે બરાબર. ક્યાંક 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 પેન છે એ આછી રેલાતી હોય છે. એટલે આ પેન પણ નકર આ પેનની ગીપ બહુ સારી છે. થોડુંક રબર છે, અહીંયા લખવાની મજા આવે છે. મેં લખીને ટ્રાય કરેલી હતી, પણ તમને કીધું એ પ્રમાણે જરાક રેલાતી હોય તોય આપણે એવું રિસ્ક નથી લેવો. હવે બહુ સારી પેન હું તમને જે કહું છું આ છે જેસ્ટ્રીમ, યુનિબોલની જેસ્ટ્રીમ બરાબર 0.7. આ પેન બહુ સારી છે, કારણ કે આ પેન લખ્યા પછી રેલાતી નથી. લખ્યા પછી તમે જો જોઈ શકો છો. નવા પેજ હું તમને દેખાડું. લખ્યા પછી આ પેન રેલાતી નથી અને આની ગ્રીપ સારી છે. રબર છે બરાબર, અને આની ગ્રીપ લખવાની બહુ સારી છે. લખ્યા પછી રેલાતી નથી. અને બોલપેન તરીકે તમારે જો કોઈ પેનનો ઉપયોગ કરવો હોય તો તમે આ પેનનો ઉપયોગ કરી શકો છો બરાબર. એટલે મેં તમને અત્યારે 3 પેન કીધી.
કઈ પેન? એક યુનિબોલની જેટ સ્ટ્રીમ, બરાબર, પછી ફ્લેરની, ફાઇટર અને એક આ ડોમ્સની, બરાબર છે. આ 3 પેનનો તમે ઉપયોગ કરી શકો છો. આ લગભગ 30-40 રૂપિયાની પેન આવે છે, 30 રૂપિયાની પેન હોય છે, ના ભાઈ 10-10 રૂપિયાવાળી પેન છે. આ પેનનો ઉપયોગ કરો તમને મજા આવશે લખવાની. બ્લેક પેન પણ આમાં આવતી હોય છે, બરાબર. જો મારે કોઈ પેનનો ઉપયોગ કરવો હોય તો હું આ પેનનો ઉપયોગ કરું, બરાબર. આની ગ્રીપ સારી છે, લખવાની પણ મજા આવે છે, તમને તો ફાવતી હોય તો. બાકી આ બે પેન પણ ખૂબ જ સારી જ આવે છે, બરાબર. અને પાયલટ V7ની વાત કરીએ તો તમારે પોઈન્ટ હાઇલાઇટ કરવા હોય, કોઈ કોટ લખવું હોય, સુવિચાર લખવું હોય તો તમે પાયલટ V7નો ઉપયોગ કરી શકો છો. બાકી આનો ઉપયોગ આખા પેજમાં લખવા માટે ના કરવો. હવે રહી વાત કાળી પેનની, બરાબર. તો જો મુખ્ય પરીક્ષામાં ક્યાંય એવું રૂલ નથી કે તમે કાળી પેનનો ઉપયોગ ન કરી શકો. જો ચોખ્ખું લખેલું હોય કે કાળી પેનનો ઉપયોગ કરવો નહીં અથવા માત્ર બ્લુ પેનનો ઉપયોગ કરવો તો તમારે બ્લુ પેનનો ઉપયોગ કરવો. બાકી તમે કરી શકો છો કાળી પેનનો ઉપયોગ, એવું કાંઈ વાંધો નથી. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે જો તમારે બી અલગ અલગ વસ્તુ કરવી જોઈએ, તમારે કોઈ પોઈન્ટને હાઇલાઇટ કરવું હોય તો તમે પેન્સિલનો ઉપયોગ કરો, બરાબર. પેન્સિલ તમે અંડરલાઇન કરી શકો છો, બરાબર. જે આપણે અંડરલાઇન કરતા હોય તમારે પેન્સિલથી અંડરલાઇન કરવી. અને બીજું કોઈ કોટ લખો એ તમને કીધું એના માટે કે આ પેનનો ઉપયોગ કરી શકો છો અથવા કોઈ પણ બીજી જેલ પેન જે તમને સારી લાગતી હોય, જે રેલાતી ના હોય એ પેન તમે હાઇલાઇટ કરી શકો છો. જ્યારે તમે એવી રીતના લખશો ને તો આખું પેપર અલગ તમારું દેખાશે, બરાબર. જે પોઈન્ટ લખ્યો એ તમે અંડરલાઇન કરી, પેન્સિલથી અંડરલાઇન કરી, કોટ લખવા માટે તમે આ પેનનો ઉપયોગ કર્યો અને બાકીના માટે તમે આ પેનનો ઉપયોગ કરી શકો છો. તો આવું તમે કરી શકો છો જો તમારે એવું લાગતું કે બ્લેક પેનનો ઉપયોગ નથી કરવો તો. બાકી જનરલી એવું હોતું નથી, બ્લેક પેનનો ઉપયોગ ના કરવો જોઈએ, કરી શકો છો, કાંઈ વાંધો નથી આવતો, બરાબર. છતાં પણ મારા ખ્યાલ પ્રમાણે જો તમારે યુઝ કરવો જોઈએ તો આ બે પેનનો ઉપયોગ કરી શકો તમે. પાયલટ V7 કેના માટે? કોટ લખવા માટે. બાકી આનો ઉપયોગ ના કરો સાવ તોય કાંઈ વાંધો નથી. પેન્સિલ અને આ બે પેન, બ્લુ પેન ઇઝીલી વાંધો ના આવે, બરાબર છે. મારા સજેશન પ્રમાણે મેં તમને કીધું છે. હવે તમને એ લાગતું સેલો બટરફ્લો છે, બીજી અલગ અલગ પ્રકારની પેન આવતી હોય છે, તમે કઈ પેનથી લખો છો, તમને કઈ પેન ફાવે છે તમે કમેન્ટ કરીને જણાવો એટલે બીજા લોકોને પણ ખબર પડે. મેં તમને કીધું એ પ્રમાણે સેલો બટરફ્લોની અલગ અલગ પેન છે, પણ એ પેન આગળ એક પ્રોબ્લેમ છે કે અમુક પેન છે ને વધારે પડતી સ્પીડમાં લખતી હોય, ક્યારેક આપણો હાથ છે એ લસરી જતું હોય, એટલે એ પેનનો ઉપયોગ હું નથી કરતો. બાકી તમને જે ઠીક લાગે એ પ્રમાણે તમે કરી શકો છો. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે અને કમેન્ટ કરજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો તમને જરૂરથી જવાબ આપીશ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને તમને કઈ પેન ગમી એ પણ તમે મને કમેન્ટ કરીને જણાવજો, બરાબર છે.